સૌને નમસ્કાર। આજે હું આપ સૌને એક એવી સંસ્થાની વાત કરું છું જે નારી ઉત્થાનના કાર્ય સાથે સંકળાયેલી છે। હા, નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ। આ સંસ્થા ગુજરાત માટીકામ અને ટેકનોલોજી સંસ્થાન ગાંધીનગર સાથે સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરે છે। આ સન્માન એક એવી માતૃશક્તિની જે આત્મવિશ્વાસ, સ્વનિર્ભરતા અને સ્વાવલંબનની પ્રેરણાદાયી દીપશિખા બની સમાજને પ્રકાશિત કરે છે। આ સંસ્થા દ્વારા હાથ ધરેલા પતંગ નિર્માણ પ્રોજેક્ટમાં 70થી વધુ બહેનોએ ભાગીદારી કરી અને જેમાં પોતાના કુશળ હૂંફ અને પરિશ્રમથી પરિવાર માટે આર્થિક ઉપાર્જનનું નવું દ્વાર ખુલ્લું મૂક્યું। આ શુભ અવસર પર વક્તા તરીકે ઉપસ્થિત રહેવાનો ગૌરવ પ્રાપ્ત થયો તે મારા માટે હર્ષની લાગણીથી ભરપૂર છે। નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ અનેક વિષયો ઉપર કાર્યરત છે, જેમ કે વિધવા તથા આર્થિક પછાત બહેનોને રોજગારીની તકો પૂરી પાડે છે, બહેનોને આર્થિક પગભર બનાવવા સ્વજૂથ અને લોનની સહાય આપે છે, શારીરિક અને માનસિક રીતે વિકાસ થાય તે માટે યોગ શિબિરોનું આયોજન કરે છે, માતૃશક્તિની સુરક્ષા હેતુ પોલીસ સહાય અને કાયદાકીય માર્ગદર્શનની સુવિધા પૂરી પાડે છે। આ ટ્રસ્ટ ખૂબ માનવ ઉત્થાનનું હૃદયસ્પર્શી કાર્ય કરી રહ્યું છે, ત્યારે ચાલો આપણે સૌ મળીને નારીની આંતરિક ગરિમા, શક્તિ અને સ્વાભિમાનને ઉજ્જવળ બનાવવાનો સંકલ્પ કરીએ। અસ્તુ। ભારત માતા કી જય। વંદે માતરમ।